સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે। ભાજપે ધારાસભ્યોને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે। થાન નગરપાલિકા બહુમતીથી હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવ્યું છે। ધારાસભ્ય શામજી ચૌહાણ, પીકે પરમાર દ્વારા પ્રચાર 16 ફેબ્રુઆરીએ થાન નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યને મેદાને ઉતાર્યા છે। વિકાસના મુદ્દા ઉપર લડીએ છીએ અને ગુજરાત મોડેલ અને દેશમાં નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી જે કેન્દ્ર સરકારમાં પીએમ તરીકે જે એમને આખા દેશમાં જે વિકાસના નામે અને જે વિકાસ થયો છે એના લોકો એના મત આપે છે। થાનની જનતા, થાનની પ્રજા કાયમ દેશ હિતને ધ્યાને રાખી અને દરેક ચૂંટણીમાં લોકસભા હોય, ધારાસભા હોય કે પછી નગરપાલિકાની ચૂંટણીઓ હોય, ભાજપનો જ વિજય થાય છે અને 28 બેઠકનું ઇલેક્શન છે અને 2800 બેઠક એટલે 28 બેઠક જીતવાના છે।